માતા કી જય. હાથ ઊંચા કરીને બોલીશું આપણે સૌ. બોલો ભારત માતા કી જય. વંદે માતરમ. આજ રોજ રાષ્ટ્રનો મુકામે મા વહેરાઈના સાનિધ્યમાં આપણી વચ્ચે અમારા વડીલ અને મારા માર્ગદર્શક પરેશભાઈ ઉપસ્થિત છે. તેઓ જિલ્લામાં પૂર્વ મહામંત્રી તરીકે પણ યુવા મોરચામાં ખૂબ સારી જવાબદારી નિભાવી તથા આપણા સરપંચ શંકરભાઈ તેમજ એમના ભાઈ અને આગેવાન યુવા સાથીઓ આગેવાનો અને આ ગામના અગ્રણી મિત્રો, આપણે સૌ ભારતીય જનતા પાર્ટીને એટલા માટે મત આપીએ છીએ કે રાષ્ટ્રહિતની વાત કરવાવાળી પાર્ટી. હવે ચૂંટણી આવી છે એટલે બધા પક્ષો આવવાના, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ 365 દાડા તમારી વચ્ચે રહે છે. ક્યાંક ને ક્યાંક કંઈક નાના મોટા કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટીના થતા હોય. સરકાર છે દિલ્હીમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને અને રાજ્યમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની, એટલે બંનેની ડબલ એન્જિનની સરકાર છે એટલે ક્યાંક ને ક્યાંક વિકાસના કંઈક કામો થતા રહેતા હોય અને બધી જ યોજનાઓ કંઈક ચાલુ રહેતી હોય છે. આપણને સૌને ખબર છે કે પહેલાં યોજના શું એ કોઈ છેવાડાના માનવીને, કોઈ પરામાં રહેતા માનવીને ખ્યાલ ના હોય. કોઈ મારી પરા વિસ્તારમાં રહેતી બહેનને પણ ખ્યાલ ના હોય કે યોજના શું છે. પરંતુ જ્યારથી 2014માં આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી, આપણા ગુજરાતના પનોતા પુત્ર, જ્યારે દિલ્હીની ગાદી પર બેઠા ત્યારથી તેમણે નક્કી કર્યું હતું. તેઓ તો દરેક વિસ્તારમાં ફરેલા હતા, નાના ગામડામાં, કોઈ સિંહ વિસ્તારમાં, પરામાં, બધામાં ફરેલા હતા. એટલે એમને ખ્યાલ હતું કે મારે સિંહ વિસ્તારમાં શું જરૂર છે, તે પ્રમાણે એમની જરૂરિયાતની યોજના બનાવી. આજે દિલ્હી લાલ કિલ્લા પરથી આદરણીય મોદીજી જો શૌચાલયની વાત કરતા હોય કે મારી માતાઓ બહેનોને ખુલ્લામાં શૌચ કરવા માટે જવું પડે, એ બહુ શરમજનક કહેવાય. અને એની માટેની વાત જો દિલ્હી લાલ કિલ્લા પરથી કરતા હોય તો એવા કોઈ પ્રધાનમંત્રી આપણા આખા વિશ્વમાં કોઈ એવા પ્રેસિડેન્ટ કે પ્રધાનમંત્રી નથી કે દિલ્હી લાલ કિલ્લા પરથી શૌચાલયની વાત કરે. અને આટલા બધા શૌચાલય બનાવ્યા કે જેના કારણે મારી માતાઓ બહેનોને શરમ સંકોચ ના અનુભવાય. બીજી વસ્તુ કે મોદી સાહેબે ઉજ્જવલા યોજનાના બોટલ આપ્યા અને ચૂલામાં પહેલાં ફૂંકો મારીને આપણે થાકી જઈએ. આપણે ઘેર બહેનોને, માતાઓને, બધાને આપણે તકલીફ કેવી થાય કે ધુમાડો અંદર જાય, શરીરમાં રોગો થાય. અને આવી બધી તકલીફોમાંથી દૂર કરવા માટે મોદી સાહેબે ઉજ્જવલા ગેસના બોટલ આપ્યા. અને આપણે નાની નાની યોજનાઓ તો ગામડા સુધી પહોંચાડી, પરંતુ દેશની રક્ષાની વાત આવે ત્યારે પણ મોદી સાહેબ આગળ હોય. 370ની કલમની વાત થાય ત્યારે કાશ્મીરમાંથી એવો અવાજ ઉઠે કે ભાઈ 370ની કલમ અને 35Aની કલમને હાથ પણ અડાડશો ને તો લોહીની નદીઓ વહેશે. આ આપણી માનસિકતા, એની આપણા ભારત દેશમાં આવી માનસિકતા ઘૂસી ગઈ હતી. પરંતુ આદરણીય મોદી સાહેબને અમિત શાહ સાહેબે દિલ્હીમાં બેઠા બેઠા ત્યાંથી પોકાર કર્યો કે 370 અને 35Aની કલમ રદ કરીએ છીએ. એક મચ્છર પણ એમનાથી મર્યું નહીં. એથી મોટી વિશેષ વાત આપણા માટે ના હોય. આપ સૌ જાણો છો કે યુક્રેન રશિયાનું યુદ્ધ થયું હતું ત્યારે કોઈ પણ યુદ્ધ રોકાય નહીં. આપણે અગાઉ યુદ્ધો બધા જોયેલા છે, મહાભારત, રામાયણ, એવા યુદ્ધો આપણે આપણા ગ્રંથોમાં લખેલા છે. એ યુદ્ધો રોકાય નહીં, પરંતુ આદરણીય મોદીજીના કારણે યુક્રેન અને રશિયાનું યુદ્ધ રોકાય. અને આપણા વિદ્યાર્થીઓ ભારત દેશના ત્યાં આગળ ફસાયેલા હોય એમને મોદી સાહેબ હાકલ કરે કે ખાલી આપણો ભારત દેશનો તિરંગો આડો લગાવી દેજો, કોઈના બાપની તાકાત નથી કે તમને ભારત પરત આવતા રોકી શકે. અને એ થયું. પાકિસ્તાનના પણ વિદ્યાર્થીઓએ ભારતનો તિરંગો લેવો પડ્યો અને ભારતનો સહારો લઈને એ લોકો પોતાના દેશમાં પરત કર્યા. એટલે એથી મોટી વિશેષ આપણા માટે ગૌરવ જેવી વાત ના હોય. રાષ્ટ્રહિતની વાત હોય, દેશહિતની વાત હોય ત્યારે આદરણીય મોદીજીએ આપણા દેશ માટે જે કાર્યો કર્યા છે તે આપણે સૌએ ગૌરવ લેવા જેવી વાત છે. આપણને આયુષ્યમાન ભારત કાર્ડ આપ્યું. પહેલાના જમાનામાં આપણને જ્યારે બીમારી થાય, હાર્ટ એટેક આવે કે કોઈ ઘૂંટણનો બીમારી થાય, કિડનીની બીમારી થાય ત્યારે આપ સૌ જાણો છો કે પહેલાં ઘરેણા બાજુ જોવું પડે, જમીન બાજુ જોવું પડે, કે ઘીરે મૂકવાની થાય, સાવકાર જોડેથી ઊંચા વ્યાજે પૈસા લેવા પડે. પરંતુ અત્યારે ખાલી ને ખાલી માત્ર ખિસ્સામાં આયુષ્યમાન ભારત કાર્ડ હોય તો 10 લાખ રૂપિયા સુધીની ઓપરેશન હોય કે મોટી બીમારીનો ઇલાજ હોય કે મફતમાં થઈ જાય અને 300 રૂપિયા તો પરત ભાડું માટેના પણ આપે છે. એટલે એથી મોટી વિશેષ કોઈ યોજના મારા ખ્યાલથી આટલી હેલ્થ માટેની આટલી મોટી યોજના કોઈ વિશ્વમાં ક્યાંય નથી બની, પરંતુ આદરણીય મોદીજી આપણને આપી. એથી વિશેષ વાત કરીએ તો કિસાન સન્માન નિધિના 2,000 રૂપિયા બધા અહીંયા મળતા હશે. બધાને ઘણા ખરાને બધા કિસાન હોય એમને તો મળતા જ હોય 2,000 રૂપિયા. નકલમાં જેટલા નામ હોય એટલા લોકોને મળે. અમારે ત્યાં આગળ આંકડાઓમાં જુઓ તો 42 નામવાળું એક નકલ છે એક વિસ્તાર,
ત્યાં આગળ 42 જણને પ્રધાનમંત્રી આવાસ યોજના મળી અને કિસાન સન્માન નિધિના 2,000 રૂપિયા દર 3 મહિને પડી જાય. એટલે એથી મોટી વિશેષ કોઈ યોજનાઓ ના હોઈ શકે જે મોદી સાહેબે છેવાડાના માનવી સુધી પહોંચાડી. આપ જાણો છો કે ભગવાન રામનું અયોધ્યામાં મંદિર બન્યું અને એ મંદિર એટલું ભવ્ય બન્યું કે આપણને ખાલી એ જોઈને એટલું થાય કે આ 500 વર્ષના વનવાસ પછી આજે રામ ભગવાનને પાછું ઘર મળ્યું. આપણને આપણું પોતાનું ઘર ના હોય તો તકલીફ થાય, તો ભગવાન રામ તો તંબુમાં રહેતા હતા. એટલે તંબુમાં રહ્યા અને ત્યાં આગળ જો પાણીના ટીપા પડે અને ગંદુ થાય, ત્યાં આગળ પાણીવાળું થાય તો એ ટેન્ટ બદલવા માટે પણ કોંગ્રેસની જ્યારે સરકાર હતી ને ત્યારે પરમિશનો લેવી પડતી હતી. પરંતુ આજે આદરણીય મોદીજીએ ભગવાન રામલલ્લાનું મંદિરની ત્યાં સ્થાપના કરી અને ભગવાન રામલલ્લા ત્યાં બિરાજમાન થયા. કે આપણા હિન્દુ ધર્મ માટે, સનાતન ધર્મ માટે એટલી મોટી ગૌરવ જેવી કોઈ વાત નથી. અને હું તો કહું, ચૂંટણીનો મુદ્દો રામ મંદિર કેમ ના હોઈ શકે? જ્યારે આદરણીય મોદીજી સત્તામાં નહોતા ત્યારે બોલતા હતા કે રામ મંદિર અમે બનાવીશું. રામ મંદિર બનાવી દીધું. આ મોદી સાહેબે ગેરંટીવાળી સરકાર કેમ કહેવામાં આવે? કે ગેરંટી જે હાલે છે એ પૂરી કરે છે. જે ગેરંટી હાલે એ પૂરી કરી છે. આતંકવાદીઓના હુમલા હોય, તમે જો કોંગ્રેસના શાસનમાં કેટલા બધા હુમલા થતા હતા આતંકવાદીઓ. અત્યારે આતંકવાદીના નામ નિશાન મને ખ્યાલથી નાના છોકરાઓને તો આતંકવાદી શબ્દ અત્યારે સાંભળવા નહીં મળતો હોય. પેપરમાં કે ટીવીમાં આતંકવાદી શબ્દ નથી આવતો. પરંતુ અત્યારે આપણે કોને ઓળખવાના છે? જે દેશને નુકસાન કરે છે, જે આપણી જોડે રહે છે, એવા લોકોને ઓળખવાના છે. કેમ? ખોટી લોભામણી લાલચો આપશે, ખોટી વાતો કરશે. હું કહું છું કે મોદી સાહેબ જોડે તો ઢગલો યોજનાઓ છે, પણ કોંગ્રેસ જોડે કઈ યોજના છે? એક જ યોજના, જ્ઞાતિવાદ. એ ચલાવશે. કેમ? કેમ કે જ્યારે પણ કોંગ્રેસ એકદમ ખલાસ થઈ ગઈ છે ને ત્યારે ઊભું થવા માટે એણે જ્ઞાતિવાદનો સહારો લીધો છે. કેમ ચૂંટણી ટાઈમે ત્યાં જ્ઞાતિવાદ એ લોકોને મુદ્દા પકડવાનો મોકો મળે છે? એનું કારણ આપજો. તમે સામે યોજનાઓ મોદી સાહેબની જુઓ, કામો જુઓ, અને કોંગ્રેસ શું લઈને આવી છે એ જુઓ. અને ખુલ્લેઆમ એ લોકો બોલે છે, સંમેલનો હોય એમાં બોલે છે કે ભાઈ તમે ક્ષત્રિય સમાજને વોટ આપો. નો ડાઉટ આપવો જ જોઈએ. કામ કરતો ઉમેદવાર હોય એનો વોટ આપવો જ જોઈએ. આપણે એનો કોઈ જ વિરોધ નહીં. પરંતુ આપ જો કે કોંગ્રેસને વોટ આપવાની જ્યારે વાત કરે ત્યારે આપણને મનમાં દુઃખ થવું જોઈએ કે આપણને 60 વર્ષ સુધી કોંગ્રેસે કશું ના આપ્યું, તો આપણે આ જ્ઞાતિવાદના ભરડામાં આપણે અંદર પચેડાઈ ના જવાય. અને એ આપણે સમજવાનું. અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, મોબાઈલમાં ઘણું બધું આવે છે, આપણે જાણીએ છીએ, જોઈએ છીએ. એટલા માટે આપણે સૌ જ્ઞાતિવાદના ચક્કરમાં ક્યાંય ના ફસાઈએ. માત્ર ને માત્ર મોદી સાહેબે 4 જ્ઞાતિ બતાવી છે: મહિલા, યુવાન, કિસાન અને ગરીબ. જો કોઈ ગરીબ ના હોય તો એ મહિલામાં હોય, મહિલામાં ના હોય તો યુવાનમાં હોય, યુવાનમાં ના હોય તો કિસાનમાં હોય. એટલે કોઈને આ 4 જ્ઞાતિ સિવાય બીજી કોઈ જ્ઞાતિ મોટી નથી અને હિન્દુથી મોટો કોઈ ધર્મ નથી. એટલે આપણે સનાતન હિન્દુ ધર્મનું જ્યારે આપણે ધજા લઈને નીકળ્યા હોય ત્યારે આવી નાની મોટી બાબતોને આપણે નજરઅંદાજ કરીએ અને એમાં કોઈ પણ જાતનો આપણે પડવાની જરૂર નહીં. ખાલી હિન્દુ ધર્મની વાત જ્યારે આપણે થતી હોય ત્યારે હિન્દુ ધર્મનું વિચારીને સનાતન ધર્મનું આપણે જ્યારે 7 તારીખે આપ સૌ મતદાન કરવા જાઓ ને, તમે આજુબાજુના લોકોને મતદાન કરાવો ને, ત્યારે એટલું ખાલી કહેજો કે ભગવા કલરનું તિલક કરવું છે કે લીલા કલરનું તિલક કરવું છે. જો મનમાં સહેજ પણ વિચાર આવે કે ભારતીય જનતા પાર્ટીને વોટ આપવો છે તો સમજી જજો કે તમે ભગવા કલરનું તિલક કરવા જઈ રહ્યા છો. અને ઈવીએમ મશીન પર તમે ભગવા કલરનું તિલક કરશો ને તો તમારું રૂબરૂ તિલક આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને પહોંચી જવાનું છે. એ વાતે ચોક્કસ છે. એટલે હું આપ સૌને ફરીથી કહું છું કે પાવાગઢમાં મહાકાળીના શિખર ઉપર સરળ ફરકથી ધજા બોલે છે કે આ મોદીજીનું ભારત છે. કાશી વિશ્વનાથ કોરિડોર બોલે છે કે આ મોદીજીનું ભારત છે. જ્ઞાનવાપી મંદિર બોલે છે કે આ મોદીજીનું ભારત છે. અયોધ્યામાં બનેલું ભવ્ય, અતિ ભવ્ય રામ મંદિર બોલે છે કે આ મોદીજીનું ભારત છે. અને આપણે દરિયાની અંદર દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણની નગરીમાં લગાવેલું મોરપંખ પણ બોલે છે કે આ મોદીજીનું ભારત છે. આતંકવાદીઓ પર કરેલા એર સ્ટ્રાઇક બોલે છે કે આ મોદીજીનું ભારત છે. પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇક બોલે છે કે આ મોદીજીનું ભારત છે. અવકાશમાં મોકલેલો ચંદ્રયાન પણ બોલે છે કે આ મોદીજીનું ભારત છે. અને યુક્રેન અને રશિયાનું યુદ્ધ રોકાય અને આપણા ભારતના વિદ્યાર્થીઓ પરત આવે ને એ પણ બોલે છે કે આ મોદીજીનું ભારત છે. એથી વિશેષ વાત કરીએ તો કોરોના કાળથી અત્યાર સુધી આપણને મફત અનાજ આપીને જે પેટના ખાડા પૂર્યા ને એ બોલે છે કે આ મોદીજીનું ભારત છે. કોરોનાથી બચવા માટે વેક્સિન મુકાવી એ બોલે છે કે આ મોદીજીનું ભારત છે.
અને કોરોના પછી પીએમ સ્વનિધિની યોજના દ્વારા લોન દ્વારા આપણા ધંધા રોજગાર ધમધમતા થયા એ બોલે છે કે આ મોદીજીનું ભારત છે. આપણા ખિસ્સામાં કિસાન સન્માન નિધિના 2,000 રૂપિયા નાખ્યા એ બોલે છે મોદીજીનું ભારત છે. આપણા ખિસ્સામાં આયુષ્યમાન ભારત કાર્ડ મુકાયું એ બોલે છે આ મોદીજીનું ભારત છે. વિશ્વકર્મા યોજના બનાવી એ બોલે છે કે આ મોદીજીનું ભારત છે. અને એથી વિશેષ વાત કરીએ તો આયુષ્યમાન ભારત કાર્ડ એના દ્વારા જે ઈલાજ થયો ને એ દર્દીઓ પણ બોલે છે કે આ મોદીજીનું ભારત છે. અને કાચા મકાનમાંથી પ્રધાનમંત્રી આવાસ યોજનાની પાકા મકાનની છત બોલે છે કે આ મોદીજીનું ભારત છે. અને ઇમરજન્સીના સમયે સાયરન વગાડતી 108 આવે છે ને એ બોલે છે આ મોદીજીનું ભારત છે. એના પછી પ્રસૂતિ બાદ માતા અને બાળક સાથે ઘરે મૂકવા આવતી ખિલખિલાટ પણ બોલે છે કે આ મોદીજીનું ભારત છે. અકસ્માત અને મૃત્યુ સમયે આપેલો વીમો પણ બોલે છે કે આ મોદીજીનું ભારત છે. અને જ્યારે આપણા પ્રધાનમંત્રી, આપણે સૌ કહીએ છીએ કે આ મોદીજીનું ભારત છે, પરંતુ આપણા પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી ખાલી શું બોલે છે કે આ 140 કરોડ જનતા એ મારું પરિવાર છે. એટલા માટે હું આપ સૌને અહીંયાથી હું નારો લગાવું કે હું છું, તો આપ સૌ જોડે બોલજો કે મોદીનો પરિવાર. હું છું, હું છું, અબકી બાર, અબકી બાર. આપ આવનારા દેશમાં જ્યારે આપણી વચ્ચે આપણા પ્રમુખ આવી રહ્યા છે દિનેશભાઈ, એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. અને આવનારા દિવસોમાં જ્યારે આપ 7 તારીખે ભવ્યથી ભવ્ય રામ મંદિરના દર્શન કરીને, ઘરેથી દર્શન કરીને આપ રામ ભગવાનને જોઈને મતદાન કરવા માટે જાઓ, સમૂહમાં મતદાન કરવા માટે જાઓ, બધાને જાગૃત કરો કે આ આપણે રામ મંદિર અને સનાતન હિન્દુ ધર્મના જે આપણે વાહક બન્યા છે, તો એના અંતર્ગત આપણે મતદાન કરવાનું છે. અને એ વોટ કર્યા પછી આપ સૌ ભગવાન રામનું તિલક જેમ કરતા હોય એમ ઈવીએમ પર પણ તિલક કરો, એવું આપ સૌને અભ્યર્થના કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.